सूरत के पलसाना इलाके की घटना। मोपेड चालक को ट्रक चालक ने पीछे से टक्कर मार दी, जिससे वह गंभीर रूप से घायल हो गया। उसे सूरत के न्यू सिविल अस्पताल में भर्ती कराया गया, लेकिन इलाज के दौरान उसकी मौत हो गई। गणेश धनसुख भाई राठौर की मौत पलसाना नोएडा पेट्रोल पंप के पास से गुजरते समय ट्रक चालक की टक्कर से हो गई। गणेश अपने दोस्त के साथ दूसरे दोस्त की बर्थडे पार्टी में गया था। उसे टक्कर मारने वाला ट्रक चालक मौके से फरार हो गया। पलसाना पुलिस मौके पर पहुंची, आकस्मिक मौत का मामला दर्ज कर आगे की जांच की। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत। તમારું નામ અને શું આખી ઘટના બની? મારું નામ મહેશ ધમીધર નાયકા છે। ત્યાર મેં ઘરે હતો, પણ ઘરે હું ઊંઘ્યો હતો। ત્યારબાદ મારો ભાઈ ઘરે જ હતો ને ઘરે મારા ભાઈને પેલી છોકરીઓ બોલાવાવી, તો મારી મમ્મી પણ ત્યાં જ હતી। મારી મમ્મીએ પણ ના પાડ્યું એને નહીં લઈ જાઓ, તો પણ પેલી છોકરી 2-3 વાર મારા ઘરે આવી ને એને લઈ ગયા કે મારી બર્થડે છે, કે આપણે ફરીને આવીએ, ઉધના જવાનું છે એમ કરીને ડાયરેક્ટ એ લોકો આપણે પલસાના હાઈવે પર લઈ ગયા। એના પલસાના હાઈવે પર ગાડી ડ્રાઇવિંગ આવડતી નથી, હાઈવે પર કોઈ દિવસ ડ્રાઇવિંગ કરી બી નથી। વેસમા ગામ પોલીસ ચોકી નાયરા પેટ્રોલ પંપની સામે એક્સિડન્ટ થયું છે। કેટલી ઉંમર હતી, શું નામ હતું? એનું ગણેશભાઈ ધનસુખભાઈ રાઠોડ, એની ઉંમર છે 19। શું હવે તમારી માંગ? અને ટેમ્પો ચાલક ભાગી ગયો છે? ટેમ્પો ચાલક જ્યારે સ્પોટ પર એક્સિડન્ટ થયું ને તો એને માર્યો ને પેલા પબ્લિક લોકોએ, તો ત્યાંથી એ ભાગી ગયો। કાલે હું ત્યાં ગયેલો હતો વેસમાં, તો મને ત્યાં એવું સાંભળવામાં આવ્યું છે કે ટેમ્પો ને એનું લાયસન્સ બધું જમા કરેલું છે।